નમસ્કાર. અહીંયા નવદીપ વિદ્યા મંદિર દ્વારા જે જીવન વિદ્યા પરિચય શિબિર જે 6 દિવસની યોજાઈ, જેમાં આપણા આ નવદીપ વિદ્યા મંદિરના ડાયરેક્ટર પારસભાઈ, આચાર્ય શ્રી પ્રવીણભાઈ અને એમના શિક્ષક સ્ટાફ વતીથી અને કારોબારી અને ટ્રસ્ટી જોવાના નિમિત્તે આ શિબિર યોજાઈ. એમાં 6 દિવસની શિબિરમાં સારું એવું જીવન વિશે જાણવા મળ્યું કે જીવનમાં સમજણ હોય તો આપણે આગળ કંઈક કરી શકીએ. દાખલા તરીકે આજે આપણી પાસે એક મોબાઈલ તો છે જ અને બીજો મોબાઈલ લાવવો છે અને એના માટે આપણે પૈસા ભેગા કરીએ, પણ છેલ્લે પ્રશ્ન તો એ જ આવે છે કે મોબાઈલમાં એ જ થવાનું છે કે જે આપણે વાત કરવી કે પછી કોઈ મીડિયાનું કંઈ જોવાનું હોય, પણ એ પૈસા ભેગા કરેલા પછી આપણી જો સમજણ આવી જાય તો એ પૈસા પણ બીજા કામમાં આવે છે. એમાં એક બીજી સાહેબ અહીંયા વાત મને પેલી જાણવા મળી હતી, શ્રદ્ધા, પછી કૃતજ્ઞતા, વિશ્વાસ, એ આપણે એના સામાનાથી શબ્દો જ સમજતા હતા, પણ એ આજે આ શિબિરમાં ખબર પડી કે આ આગળ શું છે. હવે શ્રદ્ધામાં કંઈ આપણે માનતા ને એવું માનતા હતા, પણ વાસ્તવમાં એવું હતું કે જે શ્રેષ્ઠતા, બીજા વ્યક્તિની અંદર જે શ્રેષ્ઠતા છે, જે સારા ગુણો છે એ આપણા અંદર લઈએ એને આપણે શ્રદ્ધા કહેવાય. એ આજે આ શિબિરમાં પણ એ ખબર પડી. એટલે જીવન વિશે, જીવન કેવી રીતે જીવવું એના માટે સારું એવું અહીંયા જ્ઞાન મળ્યું. એટલે જીવન વિદ્યા પરિચયમાં અમને આ એક સારું જાણવા મળ્યું. બીજું એક તમને એ પૂછવા માંગીશ કે આ શિબિર કરવાથી વ્યક્તિગત આપણા બાળકોના વિકાસ માટે છે એ તમને માર્ગદર્શન કે કેળવણી મળે છે, એવું તમને કાંઈ લાગ્યું કે નહીં? હા સાહેબ, અહીંયા આપણા બાળકોમાં પણ કેળવણી મળી શકે. આ શિબિર કરવાથી જો વાલીઓ આવે અને વાલી સમજી શકે તો બાળકોની અંદર પણ વિકાસ થઈ શકે. બરોબર. અને જો આપણે આ શિબિર છે એ ફૂલ ડે 8 દિવસ કોઈ જગ્યાએ થતી હોય તો એમાં છે એ તમે એવું કહી શકો કે આ શિબિર છે અટેન્ડ કરવી જોઈએ હરેક લોકોએ? હા, કરવી જોઈએ સાહેબ, કરવી જોઈએ, હરેક લોકોએ કરવી જોઈએ. અને હું તો એમ માનું કે કોઈ બીજા વ્યક્તિને પણ આપણે પ્રોત્સાહિત કરીને લાવવા જોઈએ. બરોબર. જેથી એમને પણ ખબર પડે. રાઈટ. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. એક વાલી તરીકે તમે શિબિરમાં આવ્યા છો અને જેટલો પણ સમય તમે આપ્યો એમાં તમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળી, અને એ આપણે કઈ રીતના જાણી અને એક શાળા અને વાલી સહિયારી એક જે જવાબદારી છે એ પૂરી કરી શકે એના માટે આપણે લોકો તત્પર બનીએ. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. થેન્ક યુ સાહેબ.